એવું લાગે છે. તો આપણે કઈ રીતે પર્યાવરણને બચાવીશું? આપણે પણ કોઈ થીમ નક્કી કરીએ. પ્લાસ્ટિક હટાવીએ, પર્યાવરણ બચાવીએ. પ્લાસ્ટિક હટાવીએ, વિશ્વને બચાવીએ. હા મિત્રો, આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટેની થીમ છે પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્તિ. પ્લાસ્ટિક કર્યા કરો છો તો આખરે આ પ્લાસ્ટિક છે શું? પ્લાસ્ટિક એક કૃત્રિમ પોલિમર છે અને તેની શોધ ઠેઠ ઈસવીસન 1907માં અમેરિકન વિજ્ઞાની જેમ્સ વેલ્સીએ કરી હતી. હાથી, ગેંડો, કાચબા જેવા પ્રાણીઓના અંગોનો ઉપયોગ કરવા માટે તેમની ઘાતકી હત્યા કરવામાં આવતી અને તેમના અંગોના વિકલ્પ તરીકે જ તો આપણે પ્લાસ્ટિકની શોધ કરવી પડી. ઓ બાપરે, હવે તો આ પ્લાસ્ટિકનો રાક્ષસ જ બધા સજીવોનું નિકંદન કરવા બેઠેલો છે. સવારે દૂધની થેલીથી લઈને રાતના ભોજન સુધીમાં આપણે કેટલી પ્લાસ્ટિકની ચીજોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનો નિકાલ કરી શકાતો નથી. આપણે તેને બાળીએ તો હવાનું પ્રદૂષણ થાય છે અને દાટીએ તો જમીનનું પ્રદૂષણ થાય છે. આમ રોજ અનેક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન તો થાય છે, પણ તેનો નાશ કરી શકાતો નથી. રોજ એક વ્યક્તિ આ 10 ગ્રામ પ્લાસ્ટિકનો કચરો કરે છે અને પૃથ્વી આ પ્લાસ્ટિકના કચરાથી ઉભરાઈ ગઈ છે. હવે શું કરીએ? જાણતા કઈ કેટલું પ્લાસ્ટિક વન્યજીવો અને દરિયાજીવોના પેટમાં જાય છે. જે ગાય માતા આપણને ઘી અને દૂધ આપે છે તેને આપણે શું ખવડાવીએ છીએ? પ્લાસ્ટિકની કોથળીઓ. આપણે પ્લાસ્ટિકના ડબ્બા, બોટલોનો ઉપયોગ કરી કેટલું પ્લાસ્ટિક આપણા પેટમાં પધરાવીએ છીએ અને પરિણામે કેન્સર, આંતરડાના રોગો, ચામડીના રોગો એવા કેટલાય રોગોના ભોગ બનીએ છીએ. એટલે જ તો મિત્રો નવા પ્લાસ્ટિકનો ઉત્પાદન અટકાવી દઈએ અને જૂના પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરી તેમાંથી જ નવી ચીજો બનાવીએ, એટલે કે પ્લાસ્ટિકનું રિસાયકલ કરીએ. ઉપાય બતાવો, અમને બચાવો. પરંતુ 85% પ્લાસ્ટિકનું રિસાયકલિંગ જ નથી થતું. તો શું કરીએ? આપણે પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકના ગ્લાસ, કોઈ પણ એવી પ્લાસ્ટિકની વસ્તુ હોય જેમાં ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને હા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તો ટાળવાનો પ્રયત્ન જ કરવો રહ્યો. કાપડ, કાગળ, માટી જેવી કુદરતી વસ્તુથી બનેલ સાધનોનો ઉપયોગ કરીશું. તો ચાલો આજથી જ પ્રતિજ્ઞા કરીએ.